વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપશબ્દો બોલનાર 15 વર્ષની બાળકી સામે દિલ્હી પોલીસે એફઆઈઆર ન નોંધવાનો મોટો નિર્ણય કેમ લીધો? એક વાયરલ વિડીયોએ 15 વર્ષની કિશોરી અને તેના આખા પરિવારની જિંદગી કઈ રીતે મુશ્કેલીમાં મૂકી દીધી? અન્ય લોકોના બહેકાવવામાં આવીને જોશમાં બોલાયેલા શબ્દો આખા પરિવાર માટે કેવી આફત બની શકે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. દેશની રાજધાની દિલ્હીના જંતર મંતર પરથી તાજેતરમાં સામે આવેલા એક વાયરલ વિડીયોએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરનાર 15 વર્ષની કિશોરીનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. આ ઘટના બાદ જ્યાં એક તરફ કાનૂની કાર્યવાહી શરૂ થઈ હતી, તો બીજી તરફ આ મામલો અત્યંત ગંભીર મોડ લઈ ચૂક્યો હતો. પરંતુ હવે આ વિવાદમાં એક અત્યંત મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. દિલ્હી પોલીસના ચોંકાવનારા નિર્ણય, કિશોરીની માતાની દર્દનાક આપવીતી અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વલણ બાદ આ મામલે નવો વળાંક લીધો છે. 15 વર્ષની કિશોરીની ભૂલ, પરિવારનું પલાયન, સોશિયલ મીડિયાનો ભ્રમ અને પોલીસની કાનૂની સ્થિતિ, આ તમામ પાસાઓ પર આજે આપણે વિગતે વાત કરીશું. દિલ્હીના જંતર મંતર ખાતે આયોજિત કોકરોચ જનતા પાર્ટી સીજેપીના એક વિરોધ પ્રદર્શન દરમિયાન બનેલી ઘટનાએ સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવી હતી. પ્રદર્શન દરમિયાન એક 15 વર્ષની કિશોરીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક અને અપશબ્દોથી ભરેલી ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનાનો વિડીયો કેમેરામાં કેપ્ચર થઈ ગયો અને જોતામાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ ગયો. વિડીયો વાયરલ થતાં જ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો અને કાનૂની કાર્યવાહીની માંગ ઉઠવા લાગી. પરંતુ આ વિવાદ વચ્ચે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન પણ સામે આવ્યું હતું. વડાપ્રધાને આ ઘટના અંગે ઉદારતા દર્શાવતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે દિલ્હીના જંતર મંતર પ્રદર્શન દરમિયાન તેમને અપશબ્દો બોલનાર ભટકેલા બાળકોને માફ કરી દેવા જોઈએ. વડાપ્રધાનના આ નિવેદન બાદ મામલાની ગંભીરતામાં મોટો ફેરફાર આવ્યો હતો, પરંતુ કાનૂની પ્રક્રિયા પોતાના સ્તરે આગળ વધી રહી હતી. દરમિયાન મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં આ સગીર છોકરી વિરુદ્ધ 0 એફઆઈઆર નોંધવામાં આવી હતી. ગાઝિયાબાદની રહેવાસી એક મહિલાએ ગૌતમ બુદ્ધ નગરના એક્સપ્રેસવે પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી, કારણ કે આ ઘટના દિલ્હીના ક્ષેત્રમાં ઘટી હતી. તેથી નિયમ મુજબ આ 0 એફઆઈઆરને દિલ્હી પોલીસને ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યારે આ ઘટના દેશભરમાં ચર્ચાનો મોટો વિષય બની, ત્યારે દિલ્હી પોલીસની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ બની ગઈ હતી. પરંતુ હવે દિલ્હી પોલીસ તરફથી આ કેસને લઈને અત્યંત મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હી પોલીસે સ્પષ્ટ કરી દીધું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપશબ્દો બોલવાના આરોપ હેઠળની નાબાલિગ છોકરી સામે નોંધાયેલી એફઆઈઆર પર તેઓ આગળ વધશે નહીં. દિલ્હી પોલીસે માહિતી આપી છે કે આ મામલે તેમની તરફથી કોઈ નવી એફઆઈઆર નોંધવામાં આવી નથી અને તેઓ ભવિષ્યમાં પણ આ કેસમાં કોઈ નવી એફઆઈઆર નોંધશે નહીં. ઘટના દિલ્હીના જંતર મંતરની હોવા છતાં અને યુપીથી 0 એફઆઈઆર ટ્રાન્સફર થવાની વાત હોવા છતાં દિલ્હી પોલીસના આ વલણથી હવે આ કેસમાં કાનૂની કાર્યવાહી આગળ વધવાની શક્યતાઓ નહીવત બની ગઈ છે. બીજી તરફ વાયરલ વિડીયોથી શરૂ થયેલા આ વિવાદ બાદ આખી સ્થિતિ અત્યંત સંવેદનશીલ બની ગઈ હતી. મામલો ગંભીર બનતા 15 વર્ષની કિશોરીએ પોતે એક વિડીયો જારી કરીને દેશ સમક્ષ માફી માંગી હતી. પોતાના માફીના વિડીયોમાં કિશોરીએ સ્પષ્ટ કહ્યું કે તે પોતાના બોલેલા શબ્દો પર અત્યંત શરમાઈ રહી છે અને આ તેની જિંદગીની પહેલી અને છેલ્લી ભૂલ છે. તેણે દેશવાસીઓ પાસે માફીની અપીલ કરી હતી, પરંતુ આ માફી છતાં કિશોરી અને તેના પરિવાર માટે જિંદગી અત્યંત મુશ્કેલ બની ગઈ હતી. મીડિયાના અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે એક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં 15 વર્ષની કિશોરીની માતાએ પોતાના પરિવાર પર આવી પડેલી આફત અને ડરનો ખુલાસો કર્યો હતો. કિશોરીની માતાએ પોતાની દીકરીની ભૂલ સ્વીકારતા દેશ સમક્ષ માફી માંગી હતી. તેમણે કહ્યું હતું, મારી દીકરીએ ભૂલ કરી. તેણે પોતાનાથી મોટા લોકો માટે અપશબ્દોનો ઉપયોગ નહોતો કરવો જોઈતો. મારી દીકરીની તરફથી હું આખા દેશની માફી માંગુ છું. મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે આજે તેને પોતાની ભૂલનો અહેસાસ છે અને તેની આંખોમાં શરમ છે. પોતાની દર્દનાક સ્થિતિ વર્ણવતા મહિલાએ કહ્યું હતું, અમે ચહેરો ઢાંક્યા વગર બહાર નથી નીકળી શકતા.
અમે અમારું જૂનું ઘર છોડી ચૂક્યા છીએ અને સતત જગ્યા બદલી રહ્યા છીએ. તેમણે પ્રશાસન સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે કોઈ સરકારી મદદ કે સુરક્ષા આપવામાં આવી નથી. મારી દીકરી વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર પણ પાછી ખેંચવામાં આવી નથી. જો એ સાબિત થઈ ચૂક્યું છે કે તે નાબાલિગ છે તો એફઆઈઆર હજુ પણ કેમ કાયમ છે? આ આખી ઘટના માત્ર એક એફઆઈઆર કે વિવાદ પૂરતી સીમિત નથી, પરંતુ આજના યુગમાં નાની વયના બાળકો અને સોશિયલ મીડિયાના ઉપયોગ પર પણ એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરે છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે કિશોરીની માતાએ કમ ઉંમરમાં સોશિયલ મીડિયાના ઉપયોગ અને વાતાવરણના પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આજના આધુનિક યુગના ઉછેર અંગે વાત કરતા કહ્યું હતું કે 12 થી 18 વર્ષના બાળકો અત્યંત સંવેદનશીલ ઉંમરમાં હોય છે. આજના સમયમાં તેમની પાસે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને અન્ય ઘણા પ્લેટફોર્મ્સ ઉપલબ્ધ છે. ઘણી વખત વિરોધ પ્રદર્શનો કે સોશિયલ મીડિયાના વાતાવરણમાં જોશમાં બાળકોને ભાન નથી રહેતું કે તેઓ શું બોલી રહ્યા છે. આસપાસના લોકો જે કરી રહ્યા હોય તેને જોઈને બાળકો પણ વગર વિચારે તેવું કરવા લાગે છે. પરંતુ પાછળથી જ્યારે પરિણામ સામે આવે છે ત્યારે તેમને ભાન થાય છે કે તેમણે કેવડી મોટી ભૂલ કરી દીધી છે. જંતર મંતરના આ કિસ્સામાં પણ એવું જ જોવા મળ્યું, જ્યાં અન્ય લોકોના બહેકાવામાં આવીને એક 15 વર્ષની બાળકીએ દેશના વડાપ્રધાન માટે અપશબ્દો વાપર્યા હતા. બાદમાં તેની કિંમત તેના આખા પરિવારે ચૂકવવી પડી રહી છે. દિલ્હીના જંતર મંતરથી શરૂ થયેલો આ વિવાદ આજે આપણને સૌને ઘણું બધું વિચારવા માટે મજબૂર કરે છે. એક તરફ જ્યાં 15 વર્ષની કિશોરીએ કરેલી ભૂલ બાદ તેની માતાએ દેશ સમક્ષ ખુલ્લા દિલથી માફી માંગી છે, તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભટકેલા બાળકો પ્રત્યે ઉદારતા દાખવીને માફ કરવાની વાત કહી છે. દિલ્હી પોલીસના આ કેસમાં આગળ ન વધવાના નિર્ણયથી કાનૂની કાર્યવાહી અટકી જશે, પરંતુ આ કિસ્સો દરેક માતા-પિતા અને યુવા પેઢી માટે એક પાઠ સમાન છે. સોશિયલ મીડિયા કે પ્રદર્શનોના આવેગમાં આવીને બોલાયેલા શબ્દો માત્ર વ્યક્તિને જ નહીં પણ તેના આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.